બોટાદમાં ઉમેદવારી ફોર્મ પાછું ખેંચાતા કોંગ્રેસમાં જોવા મળી નારાજગી। ભાજપ પર કર્યા આકરા પ્રહાર। ઉમેદવારી પત્ર પાછા ખેંચાવવાની છેલ્લી તારીખના દિવસે એક કોંગ્રેસ અને એક આમ આદમી પાર્ટીનું ફોર્મ પરત ખેંચાયું હતું, ત્યારે વિપક્ષે ખૂબ જ નારાજગી વ્યક્ત કરી હતી અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા। કોંગ્રેસ પક્ષે તેવા આક્ષેપો કર્યા હતા કે ભાજપ દ્વારા અમારા ઉમેદવારોને તાક ધમકીઓ લાલચો આપી અને લોકશાહીનું ખૂન કરવામાં આવ્યું છે, તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। એસજી ન્યૂઝ ગુજરાતી, બોટાદ। તમને કોનું પાસન કરવાનું કીધું? તમને કોણે કીધું? એવું કઈ પછી હલવા તમે બેઠા આવે ના ઘેરી ગયા તને હું શક્તિભાઈ વાત કરું। આપનો પરિચય? હું રાજુ બ્રહ્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો મહામંત્રી છું અને બોટાદ જિલ્લાનો પ્રભારી છું। સાહેબ, આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો, શું કહેશો? ફોર્મ ખેંચવામાં ભારતીય જનતા પાર્ટી તરફથી સમગ્ર ગુજરાતમાં જે દાદાગીરીથી, ખરીદ પ્રવૃત્તિ, ધાક ધમકીથી કેટલાય લોકોના ફોર્મ પાછા ખેંચાવવા માટે એ લોકોએ પ્રયત્ન કરેલો અને કેટલીક જગ્યાએ એ લોકો સફળ પણ થયા। પણ અમારા બોટાદ જિલ્લામાં હું અમારા પ્રમુખ શ્રી હિંમતભાઈ કટારિયા અને બીજા એમના જે સાથીદારો છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અમારા જિલ્લામાં એ લોકોએ ખૂબ પ્રયત્ન કર્યા છતાં પણ એક પણ ફોર્મ પાછું ખેંચાયું નથી અને દરેક ઉમેદવાર આજે પણ અકબંધ છે અને ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરવા માટે એ ખૂબ ઝઝૂમી રહ્યા છે।